રાજાએ ક્ષત્રિય સમાજની 3-4 વ્યાખ્યાઓ ખૂબ સરસ આપી છે. એકનો ઉમેરો કરું છું. સર્વને સ્વીકૃત એક ક્ષત્રિય. એક સમય એવો હતો જ, અને એના કારણે આપણે પ્રજાના કેરટેકર હતા. પ્રજા વત્સલ નું નામ બોલવું હોય તો કોઈ રાજાનું જ નામ બોલવું પડે. પણ સમય અને ભાગ્ય એ બદલાતા જ રહે, એ સ્થિર રહે જ નહીં. એ અનુસાર આપણે એક વખત કેરટેકર હતા, ભાગ્ય બદલાયા, સમય બદલાયો, પણ ધર્મ બદલાયો નથી. આપણો ફરજ બદલાઈ નથી આપણી. અને એટલા જ માટે આજે કર્મવીરો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભા, લોકસભા, મંત્રીમંડળમાં એ જ ધર્મ સાથે, એ જ ભાવના સાથે, એ જ ફરજની લાગણી સાથે પ્રજા વત્સલ તરીકે કામ કરે છે. મેં કહ્યું કે ધર્મ બદલાયો નથી. પહેલા આપણે હુકમ કરતા હતા, સમય બદલાયો, હવે ધર્મ એનો એ જ રહ્યો છે. એવા સંજોગોમાં દેશની, સમાજની રક્ષા આપણે કરતા હતા. આજે કોઈ કરે છે તો ધર્મ બદલાયો નથી એટલે શું કરવાનું? ધર્મનું રક્ષણ કરવાનું જ, પણ જે કરે છે એને સાથ આપવાનો. નરેન્દ્રભાઈ ઉત્તમ પ્રકારનો આજે દેશની રક્ષા, દેશનું માન, સન્માન, સ્વાભિમાન, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે પહેલા આપણે શૂન્ય જેવા હતા, આજે ટોપ ઉપર છીએ. તો ન કરી શકીએ તો જે કરે એને મદદ કરીએ, એ પણ ક્ષત્રિય ધર્મ જ છે. એના ભાગરૂપે આપણે બધા જ અહીંયા કામ કરી રહ્યા છીએ. સ્ટેજ ઉપર અન્ય જ્ઞાતિના આગેવાનોને પણ બોલાયા, એટલા માટે પણ રાજાને હું અભિનંદન આપું છું. એ પેલી ભાવના છે, સર્વને સ્વીકૃત એ જ ક્ષત્રિય. જે તે સમય હતો કે મોટી ખેતી, સંપત્તિ, સમય બદલાયો. કાળક્રમે હવે નાના ખેડૂત બની ગયા. કેટલીક વાર રોજગારી, આજીવિકાના પ્રશ્નો, સમસ્યા. પરંતુ સમયની સાથે જે અનુકૂળ થઈ જાય, સમયને કે ભાગ્યને ચેલેન્જ ના કરી શકાય. ભાગ્યને અનુકૂળ થવાનું, સમયને અનુકૂળ થવાનું અને રસ્તો જ કાઢવાનો. રાજાએ ઉલ્લેખ કર્યો છે કે અત્યારની સાંપ્રત સમસ્યાનો ઉકેલ શું? શું આપણે એ જ સ્વભાવમાં આજે જીવી શકીએ? એ જ વ્યવહારમાં આજે જીવી શકીએ? તો પ્રજામાં અપ્રિય થઈએ અને દુઃખી થઈએ. પણ એનો ઉકેલ જો આપણને મળી જાય તો કદાચ અન્ય સમાજ કરતાં આપણે આગળ પણ નીકળી શકીએ, અન્ય સમાજની સાથે એડજસ્ટમેન્ટ પણ કરી શકીએ. એનો કોઈ એક રસ્તો હોય તો માત્ર ને માત્ર એ શિક્ષણ રસ્તો છે. હવે જ્યારે ઝીરો ઇન્ફ્લુઅન્સ સમય છે, ડિજિટલ ફેસલેસ પરિવર્તન ગુજરાતમાં આવ્યું, એના 2 મહિના પહેલા મેં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક 3000 શિક્ષકોની ભરતી ફેસલેસ કરેલી. જોવાના જ નહીં, સીધો ઓર્ડર જ તે. ધીસ ઇઝ ધ પોઝિશન ઓફ ધ ટાઈમ. એવા સમયમાં તમે બેઠા છો ને ક્ષત્રિય તરીકે, હું તમારી પાર્ટી સાથે, સમાજ સાથે જોડાયેલો છું ને, તમે ના કરી શકો? જે તે સમય હતો, આપણા વડવાઓએ કર્યું.
પણ મેં કહ્યું એમ કે સમય બદલાતો રહે છે. હવે એ સમય નથી, કાલથી જ આવી જશે. એ સમય હતો, કાલથી આવી જશે. આજે ડિજિટલ, ઝીરો ઇન્ફ્લુઅન્સ, સ્ક્રીન, મેરિટ, કોર્ટ, NGO, RTI. મિત્રો, હું સમાજને એક આગેવાન તરીકે વિનંતી કરું છું, અનુભવથી વિનંતી કરું છું કે હજુ જૂના વિચારથી આજે અપેક્ષા રાખીએ આપણે કે તમે બેઠા છો કેમ ના થાય. પણ જો આટલી વસ્તુને આપણે સમજીએ કે RTI છે, કોર્ટ છે, ડિજિટલ ઝીરો ઇન્ફ્લુઅન્સ સિસ્ટમ છે, આવા સમયમાં દુઃખી થવું એના કરતાં રસ્તો જ કાઢવાનો હોય. અને રસ્તો કાઢવામાં પણ આપણે સફળ રહ્યા છીએ. 1998થી આજ સુધી ગાંધીનગરમાં ભાઈ ગુરુજીના દીકરા અશોકસિંહ અને હું બંને આ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટેના ક્લાસ વર્ષોથી ચલાવીએ છીએ. 98થી આજ સુધી તમને નવાઈ લાગશે. ક્લાસ 1, 2, 3, 4માં 20,000થી વધારે સમાજના દીકરા દીકરીઓને આ સિસ્ટમ દ્વારા એ સુખી થયા. અને આમ કરીને મોઢું ચડાવીને મારી પાસે આવે કે લ્યો કંઈ કરતા નથી, મંત્રી બેઠા છો. એટલા માટે મારે આજે આખો સમાજ ભેગો થયો છે. ત્યારે ઉજળી પરંપરા હતી, ઉજળો ઇતિહાસ હતો, એનું મને ગૌરવ છે. તો એ જાળવી રાખવાની પણ મારી ફરજ છે, મારો ધર્મ છે. મારી માનસિકતા બદલવી પડશે, મારો સ્વભાવ બદલવો પડશે, મારી અપેક્ષાઓ બદલવી પડશે. એ સમયની અપેક્ષા પણ નહીં ચાલે, સ્વભાવ પણ નહીં ચાલે, માનસિકતા પણ નહીં ચાલે. અત્યારે સાંપ્રત પરિસ્થિતિ છે એ અનુસાર જ અને રસ્તો જ કાઢવો પડશે. લેકાવાડામાં ગોતા રાજાએ વિઝિટ મેં કરાવી કે આપ જાઓ ત્યાં, મારે રાજકોટમાં અહીંયા કરવું છે. થોડો સમય પહેલાં હતો. ભાવનગરમાં 1200 દીકરા દીકરીઓ, 1200, 2 કે 3 શિફ્ટની અંદર. તમે છો એટલે અમને એગ્રીકલ્ચરમાં, તમે શિક્ષણ મંત્રી છો એટલે આમાં શક્ય નથી. પણ અમારે મેરિટમાં બધી પાટલીઓ ઉપર અમે આગળ જ બેઠેલા હોવા જોઈએ. અને 1200 દીકરા દીકરીઓ ભાવનગરમાં આજે આપણી બોર્ડિંગની અંદર ક્લાસ 1, 2, 3, 4 સવાર, બપોર, સાંજ, મોડી રાત ક્લાસીસ ચાલે છે. અને સમર્પિત સમાજના આપણા વર્તમાન નિવૃત્ત એવા પ્રોફેસરો, શિક્ષકો એક પણ પૈસો લીધા સિવાય સેવા આપે છે. અને અત્યારે ફરી વાર કહું છું કે ઝીરો ઇન્ફ્લુઅન્સના જમાનામાં મેરિટ આધારિત જ્યારે કામ મળતું હોય ત્યારે આમાંથી પસાર થઈને પછી અનુભવ છે કે એક વાર આપણા દીકરા દીકરીને એક વાર શિક્ષક ભણાવે છે ને તો એ પાસ થઈ જાય છે. એક વાર. હવે આપણી ઈચ્છા છે કે આપણે હવે GPSCમાં તો કુલ 100 પાસ થાય છે, એમાં 35% ક્ષત્રિય સમાજના થાય છે. આ વિષયના કોઈ અનુભવી હોય ને તો અચંબામાં આવી જાય કે શું વાત કરો છો, 100માં 35 કોઈ એક સિંગલ કાસ્ટ? નોટ પોસિબલ. આઈ સેડ પોસિબલ. સી ધ લિસ્ટ, ઇટ ઇઝ પોસિબલ. મિત્રો, હવે આપણે UPSC માટે તૈયાર થવાનું છે. અને આવતા સમયની અંદર ગોતાવાડા, લેકાવાડા એ મેઇન સેન્ટર હશે. અને બધી જગ્યાએ દુનિયાના શ્રેષ્ઠ વિજ્ઞાન ભણાવનારા, ગણિત ભણાવનારા, ભાષા ભણાવનારા એવા લોકોને પ્રત્યક્ષ પરોક્ષ લાવીને ડિજિટલી રાજકોટ સાથે, લોધિકા સાથે, ઉપલેટા સાથે, ધોરાજી સાથે, એવી રીતે આખા રાજ્યની અંદર મલ્ટિપલ અનુભવ આધારે કહું છું કે જે હતું ને એ પાછું મેળવવાનો એક રસ્તો હોય ને. પાછું કેવી રીતે મેળવવાનું? પાછું મામલેદાર બનો, હુકમ કરો, પ્રાંત બનો, PSI બનો, SP બનો, કલેક્ટર બનો. પેલા સ્ટેટના રાજા હતા, હવે જિલ્લાના રાજા બની જવાય. આ પાછું મેળવવા માટેનો
લોકશાહી છે, લોકશાહી. ધીસ ઇઝ ડેમોક્રેસી. આ લોકશાહીમાં આ એક જ રસ્તો છે. ત્યારે મારે સમાજને વિનંતી છે, અપીલ છે, પ્રાર્થના છે કે આ દિશામાં જ અને ભગવાને જેને આપ્યું છે એ આ વર્ગમાં આવતા વિદ્યાર્થીઓને, દીકરા દીકરીઓને, શિક્ષકોને એની સગવડતામાં આજે 25-30 વર્ષ પહેલાં આર્થિક પરિસ્થિતિ હતી એના કરતાં ઘણી સારી છે. હું તો નસીબદાર છું આગેવાન તરીકે. આ જ જગ્યાએ હું દાદા સાથે બેઠો છું, આ જ જગ્યાએ રાજા સાથે બેઠો છું. મેં રાજાને એ જ કીધું કે દાદાની 75મી જન્મજયંતિ વખતે મને રાજકોટ શહેરના પ્રોસેસનમાં બાજુમાં બેસાડ્યો હતો, રાતના ડાયરામાં મને બાજુમાં બેસાડ્યો હતો. અને રાજા, તમે પણ મને આજે બાજુમાં બેસાડો છો. જૂના ફોટોગ્રાફ મને મોકલી આપજો તો મારા જીવનના સંભારણામાં હું ક્યાંક આલેખન કરી શકું. અને જાહેર જીવનમાં ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે પૂજ્ય હરિસિંહજી ગોહેલથી માંડીને આજ સુધી કામ કરું છું. ત્યારે મિત્રો, આ આખા 50 વર્ષના અનુભવના નિચોડ તરીકે મેં સમાજને અપીલ કરી છે. અને એ દિશામાં આપણે આગળ વધીશું. તો જે રાજા હતા એ આજે તાલુકાના રાજા હશે, જે રાજા સ્ટેટના રાજા હતા એ આજે જિલ્લાના રાજા હશે. આ ચૂંટાયેલા બધા આપણા મિત્રો છે એ એના માધ્યમ તરીકે આપણા સુધી જે કંઈ રાજ્ય કેન્દ્ર સરકારની યોજનાઓ હશે એ પહોંચાડવા માટેના વાહક બનશે. અને બિલકુલ ખાનગી વાત જાહેરમાં કહું છું. જાહેર જીવનમાં છું, સરકારમાં રહ્યો લાંબો સમય, સૌથી વધારે સમય સરકારમાં રહ્યો છું હું. તો નાના નાના સમાજ, દેવી પૂજક, હથવારા, નાના નાના સમાજમાં મેં જે વાત કરી છે ને એની જાગૃતિ આવી છે ને, એ જોઈને મને આ જાગૃતિ આવી છે. અરે, આટલો નાનો સમાજ છે. અભણ શાકભાજીનો વેપારી, પૈસા પાત્ર, કંઈ ના ભણ્યો હોય તોય તે 2 રૂમમાં ભાવિ પેઢીને તૈયાર કરવા માટે પૈસા ખર્ચીને શિક્ષકોને લાવે છે. ધીસ ઇઝ ધ અવેરનેસ. જાગૃતિ સમાજમાં આવી છે, નાના નાના સમાજમાં જાગૃતિ આવી છે. પછી મોઢું બગાડીને એવું ન કહેતા કે લ્યો કલેક્ટર બની ગયા. લોકશાહી છે, કોમ્પિટિશનમાં આવીને નહીં ગમતા હોય બની જશે. એના બદલે આપણી પાસે બધું જ છે. સૌથી વધારે સારી યાદશક્તિ છે, શૌર્ય છે, તંદુરસ્તી સારી છે, ઇતિહાસ ઉજળો છે. આવા પ્રેરણાદાયી પાત્રો છે આપણી પાસે જે અન્ય કોઈ સમાજ પાસે નથી. આ બધું જમા પાસું હોય ત્યારે એકમાત્ર જૂની માનસિકતામાંથી હું જે બોલું છું એ મોઘમ બોલું છું, અનુભવના આધારે બોલું છું, હું ભોગ બનીને બોલું છું. એ માનસિકતા બદલીને સાંપ્રત સમસ્યા, સાંપ્રત સમયને અનુકૂળ આપણે આયોજન કરીએ અને એમાં આગળ વધીશું તો મને લાગે છે કે આપણે સફળ જ થઈશું. સમાજની અને રાષ્ટ્રની સમસ્યા કોણ હલ કરશે? કોણ? આ તો આપણી પોતાની થઈ. આપણે આખા સમાજનું ધ્યાન રાખતા હતા. આજે કેન્સર, કિડની, હાર્ટ, બીપી, આંખ 15 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે, 30 વર્ષે અચાનક, એમાં આપણે પણ ભોગ બનીએ છીએ. કારણ શું? WHO અભ્યાસ કર્યો, સંશોધન કર્યું. રસ ધરાવનારા બધા કૃષિ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા. એક કારણ આવ્યું. અનેક કારણો હશે પણ એમાંનું એક કારણ આવ્યું કે સવારે ચા પીધાથી માંડીને રાત્રે સૂતી વખતે દૂધ પીવો છો, જેટલું અનાજ ખાઓ છો, ફળફળાદી ખાઓ છો, શાકભાજી ખાઓ છો, એ પકાવવામાં અપ્રમાણ વધુ પડતા કેમિકલ ખાતર, જંતુનાશક દવાના ઉપયોગને કારણે જ અપરોક્ષ રીતે રોટલીમાં જાય છે, ચોખામાં જાય છે, સફરજનમાં, કેળામાં જાય છે, શાકભાજીમાં જાય છે અને એ અસર કરે છે. અહીં બધા ખેડૂતો જ બેઠા છે. કોણ પહેલ કોણ કરશે? નામદાર રાજ્યપાલે આની પહેલ કરી છે ગુજરાતમાં. પ્રાકૃતિક ખેતી એકમાત્ર ઉપાય છે. પ્રાકૃતિક ખેતી કરવા માટે ગાય એક જ ઉપાય છે. અને આપણે તો આંગણામાં ગાય હતી. રાજ્ય સરકાર એક ગાયના પાલન માટે મહિને 900 રૂપિયા આપે છે. આગામી દિવસોની અંદર
આ દિશામાં પણ ક્ષત્રિય સમાજ લીડ આગેવાની લે. અન્ય સમાજ ગામમાં 2 ખોડા હશે ને તો દરબાર શું કરે છે, દરબારે કેટલું ખાતર નાખ્યું, દરબારે કેટલી ઉપજ લીધી, બાકીનો આખો સમાજ. એવા સમયે આપણું તો ભલું થશે જ, ગામનું ભલું થશે, સમાજનું ભલું થશે. જળ સંચય, બેટી બચાવો, બધી સમાજની સમસ્યાઓ છે. એક વ્યાખ્યા કે ઉદાર મન એનું નામ ક્ષત્રિય, મોટું મન એનું નામ ક્ષત્રિય. આ બાબતમાં પણ આપણે લીડ લઈએ કે સારામાં સારી પ્રાકૃતિક ખેતી ગુજરાતમાં કરતો હોય તો રાજકોટ જિલ્લાના ક્ષત્રિય સમાજ કરે છે, ભાવનગર જિલ્લાના ક્ષત્રિય સમાજ કરે છે. પાણી બચાવોની વિશ્વની સમસ્યા છે. આ બધી વિશ્વની સમસ્યા એ વિશ્વની નથી, મારી છે, તમારી છે, આપણી છે. એવી સમસ્યાઓને હલ કરવામાં પણ ક્ષત્રિય સમાજ, હું આગેવાન તરીકે તમને વિનંતી, પ્રાર્થના અને અનુરોધ કરું છું. બેટી બચાવો એક માન્યતા, દીકરો જ ધનતેરસના દિવસે પૂજા કરવાની અને રોકી રાખવાની, કુંખને કબ્રસ્તાન બનાવવાનું. બોલતા બોલતા એક વાત યાદ આવે છે, જાહેરમાં પહેલી વાર કહું છું, રાજેન્દ્રસિંહજી, ફૂલેકું નીકળે છે, અહીંયા ડાયરાના કલાકારો બેઠા હોય છે અને આપણે ઘોળ કરીએ છીએ. મહેરબાની કરીને, મારો અંગત વિચાર છે, પરંતુ પ્રાર્થના સાથે તમને હું કહું છું, અને હું જ્યારે જોઉં છું ને તો મારી હાજરીમાં તો થવા દેતો નથી, અને મારું ન ચાલે ને તો સભામાંથી બહાર નીકળી જાઉં છું. અહીં બેઠો હોઉં અને અહીંયા કલાકારો બેઠા હોય અને એના ઉપર કોઈ નાનું બાળક આવીને પગ મૂકે, કલાકાર પગ મૂકે, આવર જાવર કરતા બધા પગ મૂકે, એ પગ ત્યાં નથી મૂકતા, મારી છાતી ઉપર મૂકે છે, એવો અનુભવ હું કરું છું. જે લક્ષ્મી માટે આપણે મહેનત કરીએ છીએ, જે લક્ષ્મીની પૂજા કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ, એ નોટના સ્વરૂપમાં લક્ષ્મી જ છે. એ લક્ષ્મી ઉપર પગ મૂકવાનો મને કોઈ અધિકાર નથી. સમાજને મારી પ્રાર્થના છે, ફુલેકામાં વરરાજા ઉપર ઉડાડીએ છીએ, મારી લક્ષ્મી ઉપર ઘોડાનો પગ આવે છે, હું કેવી રીતે સહન કરી શકું? મહેરબાની કરીને આ વાત તમને સાચી લાગતી હોય ને તો એનો અમલ કરજો. મેં તો બધા કલાકારોને પણ કહ્યું છે, બધા કલાકારોને, કે મહેરબાની કરીને, તો કે વાત તમારી સાચી છે. એટલે આપણે કોઈ ઢોલીના પગ ઉપર, પેટ ઉપર પાટો મારવા માંગતા નથી. તમે ઉડાડવામાં માની લો કે ઘેરથી થપ્પી લઈને આવ્યા છો 2500 કે 5000ની, તો ઢોલીને 5500 આપો. 5000 ઉડાડવાનો હોય ને એના કરતાં 1000 કરીને 5 વાર આપો. એની પેલી ખોલીમાં આપો, એની પેલી થેલીમાં આપો, ઉડાડો નહીં. એક નોટ ઉપર મારો પગ આવે, આ તો લક્ષ્મીજી માતાજી સારા છે કે મને તમને ખવડાવે છે, જીવડાવે છે. એ તમારાથી મોઢું ફેરવી લેશે ને એક દિવસ તો રોતાય નહીં આપણે. લક્ષ્મીજી મોઢું ફેરવે ત્યારે શું થાય? મારી રેકર્ડ તો કલાકની છે, પણ મારે ઇન્ટરવલ પાડવો જોઈએ એવું મને લાગે છે. કારણ કે દરેક વિષય એવા છે, સમાજનો વિષય, ખેતીનો વિષય, એજ્યુકેશનનો વિષય, મેં મારી જાતને 1 કલાક બોલવા માટે કેળવી છે. પણ ખૂબ મોટી સંખ્યામાં બધાને આપણે નવાજવાના છે, સમય પણ થયો છે. માનસશાસ્ત્ર કહે છે કે ઓડિયન્સની કેપેસિટી 1.5 કલાક, બહુ તો 2 કલાક, સ્ટેજની શરમને કારણે 2.5 કલાક, પણ આ તો 3 કલાક થઈ ગયા છે. મારા વિરામ સાથે મારી વાણીને પણ વિરામ આપું છું. સૌને જય માતાજી.